સુરતના કામરેજમાં ગરબા આયોજકોને વીએચપીની ચેતવણી। એન્ટ્રી ગેટ પર આધાર કાર્ડ તપાસ થાય, ખેલૈયાઓના કપાળ પર તિલક કરવામાં આવે, ખેલૈયાઓ પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે તેવું પણ વીએચપીએ જણાવ્યું। એન્ટ્રી ગેટ પર આધાર કાર્ડની તપાસ કરવામાં આવે તે ઉપરાંત તિલક પર કપાળ પણ કરવામાં આવે તેવું વીએચપીએ જણાવ્યું છે। તો ખેલૈયાઓના કપાળ પર તિલક કરવામાં આવે, ખેલૈયાઓ પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે। વીએચપીએ આ ચીમકી ઉચ્ચારી છે, ચેતવણી આપી છે। સુરતના કામરેજમાં ગરબા આયોજકોને વીએચપીએ ચેતવણી આપી છે કે જ્યારે એન્ટ્રી પોઈન્ટ હોય તે એન્ટ્રી પોઈન્ટ પર એન્ટ્રી ગેટ પર આધાર કાર્ડની તપાસ કરવામાં આવે, આ સાથે જ જે ખેલૈયાઓ આવે છે તેના કપાળ પર તિલક કરવામાં આવે। અને આજ નવરાત્રિના સમયમાં આ વિધર્મીઓ હિન્દુ બહેન દીકરીઓને ફસાવાના કામ કરે છે, તો આ અટકાવવા માટે નવરાત્રિના આયોજકોને એક વિનંતી, એક ચેતવણી કે તમે તમારા પંડાલમાં કોઈ વિધર્મીઓને એન્ટ્રી ન આપો। જ્યાં એન્ટ્રી ગેટ છે તમારો ત્યાં તમે આધાર કાર્ડ ચેક કરો, એક કપાળ પર તિલક કરો, ગૌમૂત્રનો છંટકાર કરો। આ પ્રકારનું તમે આયોજન કરો જેથી કરીને કોઈ વિધર્મી આ નવરાત્રિ પંડાલમાં એન્ટર ન થાય।